શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. ભગવાન રામમાં ઘણા ભારતીયોની શ્રદ્ધા હિન્દુ ધર્મમાં ઉંમરે જડેલી છે. રામ હિન્દુ ધર્મના મુખ્ય દેવતાઓમાંના એક છે અને તેમને ભગવાન વિષ્ણુનો 7મો અવતાર માનવામાં આવે છે, જે હિન્દુ ટ્રિનિટીમાં કેન્દ્રીય વ્યક્તિ છે. રામની વાર્તા મુખ્યત્વે મહાકાવ્ય રામાયણમાં કહેવામાં આવી છે, જેનું શ્રેય વાલ્મીકી ઋષિને આપવામાં આવ્યું છે. ભગવાન રામ એક આદર્શ રાજા, પતિ અને યોદ્ધા તરીકે પૂજનીય છે. ધર્મ પ્રત્યેની તેમની અતૂટ નિષ્ઠા અને તેમની ફરજો પૂરી કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાએ તેમને હિન્દુ ધર્મમાં સદ્ગુણ અને નૈતિકતાનું પ્રતીક બનાવ્યું છે. રામાયણ રામના જીવન અને સાહસોનું વર્ણન કરે છે, જેમાં તેમનો વનવાસ, રાક્ષસ રાવણ દ્વારા તેમની પત્ની સીતાનું અપહરણ, અને રામના તેમના વફાદાર સાથી હનુમાન અને વાંદરાઓની સેનાની મદદથી તેને બચાવવાના પ્રયાસો સામેલ છે. રામમાંની શ્રદ્ધા માત્ર ઐતિહાસિક કે પૌરાણિક વ્યક્તિ સુધી જ સીમિત નથી. તે ભક્તિ, ધાર્મિક વિધિઓ અને તહેવારોના વિવિધ સ્વરૂપોમાં પણ પ્રગટ થાય છે. ભગવાન રામને સમર્પિત સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક, રામ નવમી, છે, જે તેમના જન્મની ઉજવણી કરે છે. આ તહેવાર દરમિયાન, ભક્તો પ્રાર્થનામાં, શાસ્ત્રોનું પઠન કરવામાં અને સરઘસમાં ભાગ લે છે. રામાયણમાં દર્શાવ્યા મુજબ રામના ઉપદેશો અને કાર્યો, ભારત અને સમગ્ર વિશ્વમાં લાખો લોકોને પ્રેરણા આપતા રહે છે. રામના જીવનની કથા માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક મહાકાવ્ય નથી, પણ ઘણા લોકો માટે નૈતિક અને નૈતિક માર્ગદર્શનનો સ્ત્રોત પણ છે. ભગવાન રામને સમર્પિત મંદિરો, જેમ કે અયોધ્યામાં પ્રસિદ્ધ રામ મંદિર, અનુયાયીઓ માટે ખૂબ મહત્વ ધરાવે છે, અને યાત્રાળુઓ તેમની ભક્તિ વ્યક્ત કરવા અને આશીર્વાદ મેળવવા માટે આ સ્થળોની મુલાકાત લે છે.